વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ સરસ પોચી ફૂલેલી ક્રિસ્પી અને અંદર જરાય તેલ ના રહે એવી પૂરી બનાવીને આપણે તૈયાર કરવાની છે. ઘઉંના લોટની આપણે પૂરી બનાવેલી છે. આપણે દૂધપાક કે ખીર કે પૂરી શાક આવું બધું ખાતા હોઈએ છીએ, રસ પૂરી. એની સાથે આપણે જે પૂરી બનાવીએ છીએ એ પૂરી આજે આપણે કેવી રીતે બનાવવી એ હું તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી પૂરી આપણી બનેલી છે. તો એના માટે શું કરવાનું છે એ હું તમને બતાવું છું. તો એના માટે મેં અહીંયા એક બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે. આપણે જે રોટલીનો લોટ લઈએ છીએ વજનમાં 250 ગ્રામ જેવો લોટ છે આપણો. આટલા માપથી હું જે પૂરી બનાવું છું એમાં અમે 4 વ્યક્તિ આરામથી જમી શકીએ છીએ. તો લોટને આપણે ચાળીને જ લીધેલો છે. ચાળેલા લોટને આપણે એક કાથરોટની અંદર લઈ લેવાનો છે અને એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા મેં 1.5 ચમચી જેવું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી અજમો લીધેલો છે. એને આવી રીતે હાથથી મસળી અને લઈ લેવાનો છે. પૂરીની અંદર જે અજમો તળાઈ જાય છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પૂરી પચવામાં હળવી રહે એના માટે આપણે એમાં અજમો નાખીએ છીએ. તો અજમાને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનો છે અને એની અંદર આપણે મોણ એડ કરી લેવાનું છે. આ દરેક ટ્રીકને તમે ફોલો કરજો, તમારી પૂરી સરસ જ બનવાની છે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી પૂરી સરસ ફૂલીને દડા જેવી થશે. હવે અમે 2.5 પાવડા જેવું તેલ લીધેલું છે. 250 ગ્રામ લોટમાં 2.5 પાવડા જેવું આમાં તેલ લઈ લીધેલું છે. એને પણ સરસ આવી રીતે હાથથી મસળી અને બધા જ લોટને સરસ મિક્સ કરી લેવાનો છે. મારી વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીપ ફોલો કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે જે નોર્મલ વોટર હોય છે એ જ પાણીથી આપણે એનો લોટ બાંધી લેવાનો છે. ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને લોટને આવી રીતે મસળતા જઈશું અને લોટ ભેગો કરતા જઈશું. એકી સાથે બધું જ પાણી નથી નાખી દેવાનું, નહીં તો આપણો લોટ સરસ નહીં બંધાય. એકસાથે ક્યારેય પાણી નહીં નાખવાનું. ધીમે ધીમે આવી રીતે જરૂરિયાત પૂરતું પાણી નાખતું જવાનું અને લોટને મસળતું જવાનું. અને લોટ આપણે મીડિયમ થીક બાંધવાનો છે. એકદમ કાઠોય નથી બાંધવાનો, એકદમ ઢીલો પણ નથી બાંધવાનો. હું તમને બતાવું કે લોટ આપણે કેવો બાંધવાનો છે. જો તમે આવી રીતે લોટ બાંધશો તો તમારી દરેક પૂરી ફૂલશે અને એમાં જરાય તેલ પણ નહીં રહે. હવે 2 હાથની મદદથી આપણે લોટને સરસ આવી રીતે કૂણવતું જવાનું છે અને સાઈડમાંથી બધો જ લોટ ભેગો કરતા જઈ અને આપણે લોટ સરસ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે થોડીક વાર કાઠો લાગે છે અને આપણે આ લોટને બાંધીને અડધી કલાક માટે રેસ્ટ થવા દેવાનો છે. એટલે આ લોટ શરૂઆતમાં તો કાઠો જ બાંધવાનો છે. અડધી કલાક રેસ્ટ થશે એટલે આપણો લોટ થોડોક જરીક ઢીલો થશે સામાન્ય. તો આવી રીતે આગળથી પ્રેસ કરી અને જોઈ લેવાનું છે. આવો મીડિયમ થીક એવો આપણે લોટ બાંધવાનો છે. હું આ લોટને પરોઠા કરતાં પણ થોડોક સેજ કઠણ રાખું છું અને થોડુંક તેલ લઈ અને આપણે પાછો આવી રીતે લોટને સરસ મસળવાનો છે, કૂણવી લેવાનો છે. તમે જેટલો લોટને મસળશો એટલો આપણી પૂરી સરસ જ બનવાની છે. કોઈ પણ લોટ હોય, રોટલી હોય, ભાખરી હોય કે પરોઠાનો લોટ હોય કે પૂરીનો લોટ હોય, બધાને સરસ આવું મસળવાનો, કૂણવી લેવાનો. તો દરેક વસ્તુ આપણી સરસ બને છે. 2 હાથની મદદથી આવી રીતે સરસ લોટ બાંધી લેવાનો છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમે પણ આવી રીતે પૂરી બનાવજો અને તમારી પૂરી કેવી બને છે એ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એને આવી રીતે દબાઈ અને ઢાંકણ ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ થવા દેવાનો છે. એટલે આપણો લોટ સરસ બફાઈને તૈયાર થઈ જાય છે. હવે અડધી કલાક પછી આપણે જોઈ શકીએ છીએ એને પાછો હાથથી આવી રીતે સરસ મસળવાનો છે
એટલે આપણો લોટ એકદમ સરસ લીસો બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો પહેલાં કરતાં લોટનું થોડુંક ટેક્સચર બદલાઈ ગયું છે અને કલર પણ થોડોક ચેન્જ લાગે છે. હવે આપણે લોટના આવી રીતે થોડાક આવી રીતે ટુકડા કરી લેવાના છે. અહીંયા ઓછો લોટ છે એટલે મેં 2 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો છે અને એના સરસ આવી રીતે રોલ બનાવી લેવાના છે એટલે આપણા ગુલ્લા એક સરખા બને. અને હવે તમને જેવડી સાઈઝની પૂરી બનાવવી હોય એવડી સાઈઝના આપણે લુવા બનાવી લેવાના છે. મીડિયમ સાઈઝની આપણે પૂરી બનાવીએ છીએ. તો આવી રીતે રોલ વાળેલો હોય તો એમાંથી લુવા વાળવામાં ઇઝી રહે છે એટલે આવા રોલ વાળી લેવાના છે. અને સરસ મજાના બધા જ આવી રીતે ગુલ્લા બનાવી લેવાના છે. દબાવતું જવાનું છે ને આપણું ગુલ્લું બનાવતું જવાનું છે. ગુલ્લું એકદમ ગોળ પણ બનશે ને એકદમ લીસું પણ બનશે અને પૂરી પણ કોઈ જગ્યાએથી ફાટશે નહીં અને સરસ બનશે. એના માટે આ દરેક વસ્તુને આપણે ફોલો કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલ્લા આપણા બને છે. પહેલાં કરતાં લોટ પણ આપણો થોડોક સોફ્ટ થયેલો છે એટલે તમને પૂરી વણવાની મજા આવશે. અને અહીંયા મેં પૂરી વણવાનું ચાલુ કર્યું એ પહેલાં એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરીને વણી લેવાની છે. બધા જ ગુલ્લા બની ગયા છે. હવે 1 બાય 1 આપણે એક એક પૂરી બનાવી લેવાની છે. એના માટે આપણે સહેજ ગુલ્લાને તેલવાળું કરી અને ઓરસિયા ઉપર થોડુંક તેલ લગાવી અને પૂરીને વણવાની છે. આનાથી પૂરી આપણી ફટાફટ વણાશે, નીચે ચોંટશે પણ નહીં અને હાર્ડ નહીં લાગે વણવામાં. એકદમ ઇઝીલી આપણી પૂરી વણાઈ જશે. તો બધી જ બાજુથી સરખી આપણે પૂરી વણવાની છે. બધી સાઈડથી સરખી હશે તો આપણી પૂરી સરસ જ ફૂલશે. જાડી પાતળી બનાવી હશે તો પૂરી સરખી નહીં ફૂલે. અને આ પૂરીને તમે પૂરીનું સ્પેશિયલ મશીન આવે છે, પાપડનું મશીન આવે છે, એની અંદર પણ તમે દબાવીને બનાવી શકો છો. પણ હું વણીને જ બનાવું છું. આ પૂરી મને સારી લાગે છે એટલા માટે વણીને પણ બનાવી શકો છો. આવી મીડિયમ થીક એવી આપણે પૂરી બનાવી લેવાની છે. સાઇઝમાં પણ મીડિયમ અને થિકનેસમાં પણ આવી મીડિયમ થીક રાખવાની છે. દરેક પૂરીને આપણે આવી રીતે વણી લેવાની છે. બધી જ પૂરી સરસ તૈયાર થાય એટલે આપણે તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી સરસ પૂરી વણાઈ રહેલી છે. વણતા ટાઈમે પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે એક સાઈડથી જાડી અને એક સાઈડથી પાતળી ના થઈ જાય. હવે આપણે જોઈ લેવાનું છે કે આપણું તેલ ગરમ થયું કે નહીં. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને અહીંયા પૂરી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખીશું અને પૂરીને 1 બાય 1 આવી રીતે અંદર મૂકતા જઈશું. વચ્ચોવચ્ચથી આપણે પૂરી એમાં એડ નથી કરવાની. સાઈડમાંથી પૂરી આવી રીતે આપણે મૂકી દઈશું એટલે એના તેલના છાંટા પણ આપણી ઉપર ના ઉડે. અને ઝારાની મદદથી થોડી થોડી એને પ્રેસ કરતું જવાનું છે અને તેલ એની ઉપર નાખતું જવાનું છે એટલે આપણી પૂરી સરસ ફૂલાઈને દડા જેવી થઈ જશે. તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણી સરસ મજાની ફૂલી ગયેલી છે. અને હવે આ સમયે ગેસની ફ્લેમને આપણે થોડીક મીડિયમ કરી લેવાની છે એટલે આપણી પૂરી લાલ ના થઈ જાય એકદમ. અને આને સતત ચલાવતા જવાનું છે, આવી રીતે ફેરવતા જવાનું છે અને પૂરીને તળતા જવાનું છે. પૂરીને તળાતા વાર નથી લાગતી એટલા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ફેરવતા જઈ અને આપણે પૂરીને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી પૂરી આપણી બનીને તૈયાર થાય છે. સાવ સ્લો ગેસ નથી રાખવાનો. સ્લો રાખશું તો આપણે અંદર તેલ ભરાઈ જશે પૂરીની અંદર. એટલે આપણે હાઈ ટુ મીડિયમ ગેસ ઉપર પૂરીને તળવાની છે. થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પૂરીને તળી લેવાની જેથી કરીને ઉપરથી કાચો ભાગ ના રહી જાય. તો તમે જોઈ શકો છો બધી બાજુથી સરસ મજાની પૂરી આપણી તળાઈ ગયેલી છે અને સરસ આમ ક્રિસ્પી પણ બની છે, સોફ્ટ પણ બની છે અને ફૂલેલી પણ સરસ બની છે. તો હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે બધી જ પૂરીને સરસ સર્વ કરી લેવાની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ ફૂલેલી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે પૂરી બનાવજો અને એન્જોય કરજો. અને તમારી પૂરી કેવી બને છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો.
અને તમે જો પૂરી બનાવતા હોય તો આના કરતાં કંઈક અલગ નવી રીતથી કેવી રીતે બનાવો છો એ મને ચોક્કસથી કહેજો. બાકી આવી રીતે તમે પૂરી બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી પૂરી સરસ જ બનવાની છે ને એકદમ સરસ. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.